આજ તો ભાઈની હગાઈ હતી એટલે પહોંચી ગયા બધા વાડીએ અને પહોંચતા હોય તો આપણે તો કામે લાગી ગયા. આ બૈરાએ તો વહટી કરવામાંથી ઊંચા જ ન થતા. હાલો હાલો હવે મુહૂર્ત વહી જશે. બૈરાએ તો અંદર આવીને પહેલું ફોકસ નાસ્તા ઉપર કર્યું, પછી તો આપણે નાસ્તો કરી લીધો. આ કેમેરાવાળાને કોઈ નાસ્તાનું પૂછતું જ નથી. લે અહીં તો વરરાજો ખૂણામાં બેઠો, વરરાજાની કઈ વેલ્યુ જ નથી. જો બામણ આવી ગયા હો, અને વરના મમ્મી એ ઉડતા ઉડતા આવે છે. હવે વડીલો બધા બેહી ગયા અને હુંય વડીલ ભેગું બેહી ગયો, કેમ કે હુંય વડીલ થઈ ગયો. હવે વરઘોડિયા માટે જો સોફો ગોઠવી ગયો અને અમને બધાને પાછા કામે લગાડી દીધા. વધુ માટે તો ઘણી બધી વસ્તુ છે, પણ આ ઢીંગલીને કેમ શણગારી એ ખબર નથી પડતી. પછી તો બામણે ધીમે ધીમે વિધિ ચાલુ કરી અને બધા ગોળ ખાતા હતા. આપણે થોડોક ગોળ ખાઈ લીધો. પછી છોકરો કે બધા ગોળ ખાઈ તો હું ચીમ રહી જાઉં, હું થોડોક ગોળ ખાઈ લઉં. અને પછી જીનો સામાન હતો એને આપણે પાછો આપી દીધો. અને પછી વરઘોડિયાની એન્ટ્રી પડી અને પછી વરઘોડિયા બેહી ગયા સોફા ઉપર. પછી તો ઉનાળામાં સાલું ઓઢાડી અને પછી મારો ભાઈ ફોર્મમાં આવી ગયો અને રિંગ પહેરાવી દીધી. અને પછી એના ઉપર બધાએ ફૂડા ઘા કર્યા. પછી તો બે એકબીજાને કેક ખવડાવી અને ફોટા પડાવતા હતા. આપણે વિથ ફેમિલી ફોટા પડાવી લીધા. પછી તો નીચે જ્યાં બધા જમતા હતા અને અમને ભૂખ લાગી હતી. મેં અમારા સુમિતભાઈને કીધું કે ડીશ લઈ લો. ડીશમાં આટલું સ્વાદિષ્ટ ભોજન જોઈને અમે ધરી રહ્યા. પણ પછી પાપી પેટ માટે થોડું ખાવું જ પડે એટલે ખાઈ લીધું. જમીને ઉપર આવ્યા તો વરઘોડિયા માથું ભટકાતા હતા, પણ અમને તો બેઠા બેઠા ઊંઘ આવતી હતી. ત્યાં તો મસ્ત મજાનું ઠંડુ ઠંડુ શરબત આવ્યું ને આપણે શરબત પી લીધું. પછી અમારા ધેરુભાઈએ પણ શરબત ઠપકાર્યું. પછી બધા રામ રામ કરીને હાલતા થયા.